નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે વિશ્વ પુસ્તક મેળો 2025નું કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હીમાં. કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં. તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું. 25 વર્ષથી વધુની પરંપરા સાથે આ 9 દિવસીય આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો વિદ્વાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, લેખકો, પ્રકાશકો, પુસ્તક પ્રેમીઓ સહિત વિવિધ વૈશ્વિક પ્રેક્ષકોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ પુસ્તક મેળો છે 1 ફેબ્રુઆરીએ શરૂ થયો છે અને 9મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. કઈ જગ્યાએ? તો ભારત મંડપમ કોમ્પ્લેક્સના હોલ નંબર 2થી 6માં યોજાશે. ક્યાં? 2થી 6માં. આ મેળાનું મુખ્ય કેન્દ્ર રશિયા છે અને થીમ શું છે? તો રિપબ્લિક એટ 75. આ પુસ્તક મેળામાં રશિયાને ફોકસ કન્ટ્રી તરીકે સામેલ કરવામાં આવ્યું છે અને તેમાં 50થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના સંબોધનમાં બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવ, ડૉક્ટર એલેક્સી વર્લામોવ, રશિયન પ્રતિનિધિત્વ મંડળનું નેતૃત્વ, શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજય કુમાર, નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના અધ્યક્ષ પ્રોફેસર મિલિંદ સુધાકર મરાઠે, એનબીટી ડિરેક્ટર યુવરાજ મલિક આ બધા હાજર હતા. તમને ખબર છે વર્લ્ડ બુક કોપીરાઇટ ડે ક્યારે મનાવવામાં આવે છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. કયા સ્થળે? ગાંધીનગર ખાતે. તો ગુજરાત સરકારના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવેન્સીસ છે એના દ્વારા ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદનું તારીખ 30 અને 31 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ, એમના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં 6 કેન્દ્રીય સત્રો સામેલ હતા, જેમાં જાહેર સેવા વિતરણને મજબૂત બનાવવાના હેતુથી નવીન શાસન પદ્ધતિઓ અને ઉભરતી તકનીકોની અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ઈ જર્નલ MGMGની શરૂઆત થઈ, જે પ્રતિષ્ઠિત નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ 2024 માટે પસંદગી પામેલી પહેલો અને SCI પોર્ટલના અનાવરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. બરાબર છે. MGMG મેરા ગાંવ મેરા ગૌરવ નેશનલ કોન્ફરન્સના નાગરિક કેન્દ્રિત સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇમેજિંગ ટેકનોલોજીસ માટે સરકારી ક્રિયા, રીએન્જિનિયરિંગ આ વિષય પરના પ્રથમ સત્રની અધ્યક્ષતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના
જે ડિરેક્ટર જનરલ છે ડૉક્ટર S.N. ત્રિપાઠીએ કરી હતી. પરિષદનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની જાહેર વહીવટ સંસ્થાઓને જાહેર વહીવટમાં અનુભવો અને નવીનતાઓનું આદાન પ્રદાન કરવા માટે એક સાથે લાવવાનો છે. ગુડ ગવર્નન્સની વાત છે તમારા માટે પ્રશ્ન છે, આપણા ભારતની અંદર ગુડ ગવર્નન્સ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. બેલારુસમાં એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સતત 7મી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. 1994થી બેલારુસનું નેતૃત્વ કરી રહ્યા છે રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો. 7મી વખત દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. એમાં કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર દેશભરમાં 5325 મતદાન મથકોએ મતદાતાઓએ મતદાન કર્યું હતું. આ મતદાતાની વાત કરું તો લગભગ 6.9 મિલિયન જેટલા હતા. કેન્દ્રીય ચૂંટણી પંચના પ્રારંભિક ડેટા અનુસાર લુકાશેન્કોએ 86.82 મત મેળવ્યા. 5 દિવસના વહેલા મતદાન સત્ર દરમિયાન 41.81% લાયક મતદાતાઓએ મતદાન કર્યું. આ સત્ર એવા લોકો માટે યોજવામાં આવે છે જેઓ ચૂંટણીના દિવસે મતદાન કરી શકતા નથી. બેલારુસના રાષ્ટ્રપતિની પસંદગી સીધી ચૂંટણી દ્વારા થાય છે. જે ઉમેદવાર 50%થી વધુ મત મેળવે તેને વિજેતા જાહેર કરવામાં આવે. જો કોઈ ઉમેદવાર બહુમતી પ્રાપ્ત ના કરે તો 2 અગ્રણી ઉમેદવારો બીજા રાઉન્ડમાં પહોંચે, જેમાં સરળ બહુમતી મેળવનાર ઉમેદવાર જીતે છે. બેલારુસની વાત કરીએ તો બેલારુસ છે એના જે કેપિટલ છે એ છે મિન્સ્ક. કરન્સી તમારે કહેવાની છે, જો આવડતી હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. આ બંનેને સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં તમને મળી રહેશે. તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ઓન્કોસેરસિયાસિસથી મુક્ત થનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો છે? તો નાઇઝર બન્યો છે. કયો બન્યો છે? નાઇઝર. તો નાઇઝરના જાહેર આરોગ્ય, વસ્તી અને સામાજિક બાબતોના પ્રધાન છે ગરબા હકીમી. એમણે સત્તાવાર રીતે દેશને ઓન્કોસેરિયોસિસથી મુક્ત થવાનો જાહેર કર્યો છે અને આ ઐતિહાસિક સિદ્ધિ સાથે નાઇઝર આ રોગને નાબૂદ કરનાર આફ્રિકાનો પ્રથમ દેશ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત છે. એણે નાઇઝરને ઓન્કોસેરિયોસિસને દૂર કરવા માટે જરૂરી પગલાં લેવા બદલ અભિનંદન આપ્યા છે અને નાઇઝર વિશ્વનો 5મો દેશ હોવાનું માનવામાં આવે છે. હવે ઓન્કોસેરિયોસિસ છે ને એ નાઇઝરમાં નાબૂદ થનારો બીજો ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ છે જે ડ્રેક્યુન્ક્યુલાસિસિસના પ્રસારણને અવરોધવા માટે 2013માં WHO દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું. ઓન્કોસેરિયોસિસ સામાન્ય રીતે નદી અંધત્વ તરીકે ઓળખાય છે. આ રોગમાં શું છે કે મુખ્યત્વે નદી કિનારે જોવા મળતી ચેપી કાળી માખીઓના કરડવાથી થાય. નદી કિનારે જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે ઉપસહારન આફ્રિકા અને યમનના ગ્રામીણ વસ્તીને અસર કરે છે, જ્યારે લેટિન અમેરિકાના ભાગોમાં નાના સ્થાનિક વિસ્તારોમાં પણ આ જોવા મળે છે. નાઇઝરની વાત કરીએ તો નાઇઝરનું કેપિટલ તમારે કહેવાનું છે. એના જે પ્રેસિડેન્ટ છે અબ્દુલ રહેમાન ચિયાની અને એની જે કરન્સી છે વેસ્ટ આફ્રિકન ફ્રેન્ક. તાજેતરમાં કોને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે? તો જવાબ આવશે IP ગૌતમને. તો અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના કોર્પોરેશનના ચેરમેન તરીકે IP ગૌતમને બનાવવામાં આવ્યા છે. તેઓ 1986ની બેચના IS અધિકારી છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. તમને ખબર હોય તો ચલો આપણે આવતીકાલે ભણવાના છીએ કે અમદાવાદના જે કમિશનર છે, મ્યુનિસિપલ કમિશનર, એ નવા બની ગયા છે. જૂના કયા હતા જે રિસન્ટલી ચેન્જ થયા છે? ગૌતમ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે 2 વર્ષ સુધી સેવારત રહેશે. શહેરી વિકાસ પ્રોજેક્ટ ક્ષેત્રમાં IP ગૌતમની કામગીરીને લઈને તેઓ વધારે જાણીતા છે. IP ગૌતમને 2013માં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીથી નિવૃત્ત થયા હતા. સાબરમતી રિવરફ્રન્ટના નિર્માણ દરમિયાન ગૌતમની સૌથી અગત્યની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત કમિશનર તરીકે એમના કાર્યકાળ દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટનો વિકાસ, BRTS
આ ઉપરાંત શહેરમાં અનેક ઓવરબ્રિજની કામગીરી સફળતાપૂર્વક પૂરી થઈ હતી. સુનિતા વિલિયમ્સે 9મી વખત સ્પેસ વોક કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય મૂળની અમેરિકન જે અંતરિક્ષ યાત્રી છે સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર ભારતીય સમય અનુસાર 6:30 વાગે સ્પેસ વોક કર્યું છે. આ દરમિયાન તેમની સાથે અંતરિક્ષ યાત્રી બુચ વિલ્મોર પણ જોવા મળ્યા હતા. આશરે 5.5 કલાક સુધી ચાલેલી સ્પેસ વોક દરમિયાન બંનેએ ISSના બહારના ભાગને સાફ કર્યો, સૂક્ષ્મ જીવ પ્રયોગ માટે નમૂના એકઠા કર્યા. આ સિવાય ISSથી તૂટેલા એન્ટેના એ પણ અલગ કરવામાં આવ્યા. સુનિતા વિલિયમ્સ પાસે કુલ 62 કલાક 6 મિનિટનો સ્પેસ વોકનો સમયનો રેકોર્ડ છે. તમને ખબર છે ને, સ્પેસની અંદર 1000 દિવસ વિતાવ્યા હતા રશિયાના અવકાશયાત્રી ઓલેગ કોનેનેન્કો. સુનિતા વિલિયમ્સ 15 દિવસમાં બીજી સ્પેસ વોક છે. તેઓએ 16મી જાન્યુઆરીએ અંતરિક્ષ યાત્રી નિક હેગ સાથે 6.5 કલાકની સ્પેસ વોક કરી હતી. અત્યાર સુધી સુનિતા વિલિયમ્સ 9 સ્પેસ વોક કરી ચૂક્યા છે. બુચ વિલ્મોરની આ 5મી સ્પેસ વોક છે. ઓકે, તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે અવકાશની અંદર 9 કલાક સ્પેસ વોક કરી હતી ચીનના અવકાશયાત્રીઓ હતા. તમને નામ યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ 23મી ઓગસ્ટ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI Bhaskar, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ મળશે. જો તમને ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતની ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં UPIનો હિસ્સો 2024 સુધીમાં વધીને કેટલા ટકા થયો છે? તો 83% જેટલો થયો છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને જાહેર કર્યો છે એક રિપોર્ટ. એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડિજિટલ ચૂકવણી પ્રણાલીમાં UPI છે એનો હિસ્સો 2024માં વધીને 83% થયો છે. 2019માં ફક્ત 34% હતો. સમયગાળા દરમિયાન UPI 74%ના ચક્રવૃદ્ધિ સરેરાશ વૃદ્ધિથી વધ્યો છે. આ દરમિયાન RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, IMPS ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, આવી બધી જે અન્ય ચૂકવણી પ્રણાલીઓ છે ડિજિટલ પ્રણાલીઓ, એનો હિસ્સો પહેલાં 66% હતો, હવે ઘટીને 17% થઈ ગયો છે. કેમ કે UPI કેટલું ફાસ્ટ છે. વિધિન અમુક સેકન્ડ્સ, 10 સેકન્ડ પણ નથી લાગતી, અને કેટલું સરળ છે. આ બધામાં સમય લાગે વધારે. UPIમાં ખાલી એક લિમિટેશન છે કે એક દિવસમાં તમે 1 લાખથી વધારે કરી શકતા નથી. વ્યાપક સ્તરે UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમ 2018માં અમેરિકન ડોલર 375 કરોડથી વધીને 2024 સુધીમાં 17,221 કરોડ થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન વ્યવહારોનું કુલ મૂલ્ય 5.86 લાખ કરોડથી વધીને 246.83 લાખ કરોડ થયું છે. છેલ્લા 5 વર્ષમાં UPI વોલ્યુમ અને મૂલ્યમાં 89.3% અને 86.5%ના CAGR દરે વધ્યો છે. UPI પોઈન્ટ ટુ મર્ચન્ટ, UPI પોઈન્ટ ટુ પર્સન વ્યવહારોનું પ્રમાણ વધી ગયું છે. UPI પર્સન ટુ પર્સન વ્યવહારો હજુ પણ મૂલ્યમાં UPI પર્સન ટુ મર્ચન્ટ વ્યવહારો કરતાં વધુ છે. 2024માં 208.5 અબજ ડિજિટલ ચૂકવણી વ્યવહારો થયા હતા. UPIની વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, તો 2016માં એ આવ્યું. કોના અંતર્ગત આવ્યું છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 2008માં થઈ. તમારે એના MD CEOનું નામ કહેવાનું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કોણ છે? 2025માં ઉનાળામાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. ચીનના બેઇજિંગમાં ભારત અને ચીનના વિદેશ સચિવ, નાયબ વિદેશ મંત્રી વચ્ચે બેઠક યોજાઈ. ત્યારબાદ એવો નિર્ણય લેવાયો કે ઉનાળામાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. જો કૈલાસ પર્વતને જોશો તો તમને ઓમ દેખાશે. દેખાય છે ને અહીંયા? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઓક્ટોબરમાં કઝાનમાં થયેલી બેઠકમાં સંમતિને ધ્યાને રાખીને બંને દેશોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. સંબંધોને સ્થિર રાખવા માટે આ નિર્ણય લેવામાં સંમતિ વ્યક્ત કરી હતી. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો.
પહેલો પ્રશ્ન, રડારની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? તો ટેલર અને યંગ. નીચે દર્શાવેલા રોગો પૈકી એવો કયો રોગ છે જે બેક્ટેરિયાથી પેદા થાય છે? પ્લેગ. નીચે પૈકી કઈ પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ ખેતી સાથે સંબંધિત છે? વોટર પણ આવશે, સેન્ડ પણ આવશે, ગ્રેવલ, એટલે 3 આવશે. કોલ ગેસિફિકેશન માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે? લિગ્નાઇટ. કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે? તો શું આવશે? ઓક્ઝેલિક એસિડ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા હતા? સંજાણ. સંજાણ દિવસ 15 નવેમ્બરે મનાવવામાં આવે છે, યાદ રાખજો. હિન્દ છોડો ચળવળ સમયે પોતાના જાનની આહુતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ ગુજરાત કોલેજ ખાતે ખાંભીનું અનાવરણ કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? તો જેપી નારાયણ, જયપ્રકાશ નારાયણ. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન પર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે કે શાની વાત ચાલે છે? કોચરબ આશ્રમ. મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયો વેરો નાખવામાં આવ્યો હતો? તો ઔરંગઝેબ. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો ધ્રોલ પાસે. કયા ગામ પાસે? ધ્રોલ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો? તો ગિફ્ટ સિટી. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટના દુનિયાના સૌથી શક્તિશાળી એરફોર્સનું રેન્કિંગ છે. ભારત કયા નંબર પર છે? ચોથા નંબર પર. અમેરિકા પહેલું, રશિયા બીજું, ચાઇના ત્રીજું અને ભારત ચોથા નંબર પર. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે એ ક્યારે મનાવવામાં આવે છે? તો 23મી એપ્રિલ. તમે જોશો 23 એપ્રિલે વર્લ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ડે પણ છે. 23મી એપ્રિલે વર્લ્ડ સ્પેનિશ લેંગ્વેજ ડે. 3 દિવસ એક જ વાર આવે છે, એક જ તારીખે. ભારતમાં ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવીએ છીએ? તો ગુડ ગવર્નન્સ ડે 25મી. કેમ આવું લખાય છે? 25મી ડિસેમ્બર. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ. ત્રીજો પ્રશ્ન, બેલારુસ છે એની કરન્સી કઈ છે? તો બેલારુસિયન રૂબેલ. જો રશિયાની પણ રશિયન રૂબેલ છે, આ બેલારુસિયન રૂબેલ છે. નાઇજર દેશ છે, એનું કેપિટલ કયું છે? તો નિયામી. 5મા નંબરનો પ્રશ્ન હતો, અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનરનું નામ? એમ તેન્નારસન. નવા કોણ બન્યા છે આપણે આવતીકાલે ભણીશું. 6થો પ્રશ્ન હતો, ચીનના 2 અવકાશ યાત્રીઓ જેમણે 9 કલાક સ્પેસ વોક કર્યું, બરાબર છે. એકનું નામ છે કાઈ ઝુઝે અને બીજાનું નામ છે સોંગ લિંગડોંગ. કાઈ ઝુઝે અને સોંગ લિંગડોંગ. 7મા નંબરનો પ્રશ્ન, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એમડી સીઈઓનું નામ? દિલીપ આસબે. અને 8મા નંબરનો પ્રશ્ન, 8મા નંબરનો કોઈ પ્રશ્ન હતો કે નહોતો? 7 જ પ્રશ્ન પૂછ્યા હતા ને. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ઈ પેમેન્ટ સુવિધાઓનો શુભારંભ કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકામાં 2 દિવસીય મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? જો તમને જવાબ આવડતો હોય મિત્રો તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરજો. મિત્રો તમારા અભિપ્રાયો છે એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને વિડીયોની લિંકને તમારા મિત્રો જોડે વોટ્સઅપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ, થ્રેડ્સ તમે
જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાંની લિંકને શેર કરજો અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકો તો સૌથી બેસ્ટ. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.